કે અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આખડીએ ચોટ ગોજારી કરી લીધી, અજાણી આખડીએ ચોટ ગોજારી કરી લીધી, અને કોઈનાથી બે વાત શું પ્યારી કરી લીધી, કોઈનાથી બે વાત શું પ્યારી કરી લીધી, અમે ભર જુવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીધી, અમે ભર જુવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીધી. ગજબ છે હો ભાઈ. હા, પ્રેમીઓની વાત છે એટલે આજે મારે તમને પ્રેમીઓની જ વાત ઉપર આપણે આજનો આ કાર્યક્રમ છે એ આનંદ કરવાનો છે. હા, તમે જુઓ, છોકરો છોકરી પ્રેમમાં પડે ને, પ્રેમમાં, એટલે જ્યારે પ્રેમ હોય, સમય પ્રેમનો હોય, પછી નક્કી થાય, સગાઈ થાય ને પછી લગ્ન થાય, એમાં જ્યારે પ્રેમમાં હોય ને ત્યારે પેલો છોકરો બોલતો હોય અને છોકરી સાંભળતી હોય. છોકરો એટલી સરસ મીઠી વાતો કરતો હોય, છોકરી એની બધી વાતો સાંભળે. એ પ્રેમનો સમય હોય ત્યાં સુધી એમ રહે, પછી બંનેનું ફેમિલી માની જાય, બેયની સગાઈ થઈ જાય, પછી ઊંધું થાય. છોકરી બોલે અને છોકરો સાંભળતો હોય. હા, પછી સગાઈનો સમય પૂરો થઈ જાય અને બંનેના લગ્ન થઈ જાય, પછી બેય બોલતા હોય અને આખી સોસાયટી સાંભળતી હોય. ભૂકા કાઢી નાખે, બાટી જ બોલે તમારે હોય કે તું આવી છો, તો ઓલો કે તું આવો છે. અત્યારના સમયમાં તમને કહું, આ પંડિતો જે કુંડળી મેળવે, કુંડળી, એ કુંડળી કરતાં બેયના ફોન જો મેચ કરી લઈને બધી ખબર પડી જાય. ક્યાં રાહુ નડેત ને, ક્યાં કેતુ નડેત ને, ક્યાં શનિ નડેત ને, એમાં બધી રાશિ ને નક્ષત્રો બધું આવી જાય એમાં. લગ્ન પહેલા કુંડળી મેળવે એટલે બેયના વરકન્યાના 36 ગુણ મેળવે. એ 36 ગુણ લગ્ન પહેલા મેળવે. જેવા લગ્ન થાય અને થોડોક સમય પતે એટલે 36 ગુણ બેયની વચ્ચે 36 આંકડા જેવા થઈ જાય. હમણાં એક પ્રેમી કપલ લગ્ન થઈ ગયા પછી બેઠા હતા, તો ઓલી છોકરી કે તમે મને કેટલો પ્રેમ કરતા હતા, પહેલાં કેટલી મીઠી મીઠી વાતો કરતા હતા મારી સાથે, હું કંઈક લાવું તો કેટલા વખાણ કરતા હતા, હું કંઈક રસોઈ બનાવું તો એને કેટલા પ્રેમથી જમતા હતા, પહેલાં મને જમાડતા હતા, પછી તમે જમતા હતા, તમારા હાથેથી મને કોળીઓ ખવડાવતા હતા, હવે તમે એવો કાંઈ પણ પ્રભાવ નથી રાખ્યો. ઓલો કે ગાંડી, ચૂંટણી હોય ત્યારે પ્રચાર થાય, ચૂંટણી પતે પછી પ્રચારે પૂરો થઈ જાય. હમણાં એક છોકરો ફોન ઉપર વાત કરતો હતો એની પ્રેમિકા સાથે, તે સામેથી એની પ્રેમિકા કે તમે લગ્નની કેમ ના પાડો છો, તમને શું તકલીફ છે? ઓલો કે પણ મારા ઘરના નહીં માને. એ છોકરી કે પણ હોય કાંઈ, તમારા ઘરવાળા શું કામ ન માને? મને એના નંબર આપો, હું એ બધા સાથે વાત કરીશ અને આપણે એને મનાવીશું. ઓલો કે પણ મારા ઘરવાળા કોઈ દી નહીં માને. તોય ઓલી છોકરી ન માન્યો. એ કે નહીં, મને કહો તમારા ઘરમાં કોણ કોણ છે? ઓલો કે એક મારી ઘરવાળી ને 2 મારા છોકરા. મનાવી લે, જા લે. કેમ માને છે જોવું કેમ. એટલે બોય ન સમજે અમુક અમુક. હા, હમણાં તો એક છોકરી એના પ્રેમી સાથે બાતતી હતી, ઝઘડો કરતી હતી. એ કે તમે મારી સાથે છેતરપિંડી કરી છે, તમે વિશ્વાસઘાત કર્યો, મારી સાથે તમે દગો કર્યો છે, તમારે પહેલાંથી લગ્ન થઈ ગયેલા છે, એનું નામ રાણી છે, તમારી પત્નીનું નામ, તે છતાં તમે મને કીધું નહીં કે તમારે પત્ની છે એનું નામ રાણી છે, તમારા લગ્ન થઈ ગયા છે. પેલો કે સાવ ખોટી વાત, મેં તને બહુ સ્પષ્ટ કીધું છે, સાવ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે હું તને રાણીની જેમ રાખીશ. તો રાણીની જેમ રાખવાનું તો કીધું તું કે તને, પણ એ નહોતું કીધું કે આ રાણી છે એ મારી ઘરવાળી છે. ભૂકા કાઢી નાખે. હા, હમણાં મારો ભાઈબંધ અગલો મન કે ભગવાનભાઈ આજના સમયમાં પ્રેમ છે ને એ ગજબ છે હો. મેં કીધું કેમ, હું થયું? તારે પ્રેમને એવું લાગે વળગે? મન કે ના યાર, હું હમણાં કોલેજ પાસેથી નીકળ્યો, મેં જોયું
હવે પ્રેમ પરિસ્થિતિઓ ઉપર આધાર રાખે છે. મેં કીધું શું વાત કરે છે? મને કે હા. મેં કીધું કઈ રીતે? મને કે જો ભગવાનભાઈ, કોઈ છોકરી સુંદર હોય, દેખાવડી હોય, ગુણિયલ હોય, અને એ છોકરી કોલેજે સાયકલ લઈને જાતી હોય તો પણ આપણને પ્રેમ થઈ જાય. અને કોઈ છોકરી દેખાવડી ન હોય, સાવ કદરૂપી હોય, અંધારામાં ઊભી રાખો તો ખાલી દાંત દેખાય, નાનું છોકરું જોઈ તો રાત્રે ઝસકી જાય એવો ચહેરો હોય, પણ જો એ છોકરી ફોર વ્હીલમાંથી ઉતરે તો કરવો પડે. ગજબ છે યાર પ્રેમ. પ્રેમ તો પ્રેમ છે હો. અગલો અગદી મને કે મારો ભાઈબંધ મને કે ભગવાનભાઈ, મને એક વસ્તુ હવે ખબર પડી કે. મેં કીધું શું? મને કે આ પ્રેમ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? મેં કીધું આઈ લવ યુ. મને કે આ આઈ લવ યુ છે ને એ નક્કી ચાઇનામાંથી ઉત્પન્ન થયેલું છે. મેં કીધું શું વાત કરે યાર? મને કે આ નક્કી ચાઇનામાંથી જ ઉત્પન્ન થયેલી રહી કે. મેં કીધું કઈ રીતે? મને કે ચાઇનાનો કોઈ પણ માલ આપણે લઈએ, ચલ ગયા તો ચાંદ તક, નહીં તો શામ તક. ગજબ છે હો ભાઈ આ દુનિયા. હવે નવું મેં ચાઇનામાં પ્રેમ ઉત્પન્ન થયો હશે એ કે લે. મન એક દી મારો ભાઈબંધ એક મને કહેતો, મને કે ભગવાનભાઈ આ પ્રેમ સ્વરૂપ દરિયામાં કોણ હોય? મેં કીધું જો ભાઈ, આ પ્રેમ સ્વરૂપ દરિયો જે છે, પ્રેમ સાગર જે છે, એમાં 3 વ્યક્તિ જોવા મળે. મને કે કોણ? મેં કીધું જો પહેલો, જે દરિયામાં પડતા પડતા રહી ગયો હોય એ ચાહક હોય, કે જે પડ્યો ન હોય એ ચાહક હોય. બીજો, જે દરિયામાં પડે અને ડૂબી ગયો હોય એ આશિક હોય. અને મને કે ત્રીજો? મેં કીધું ત્રીજો છે ને એ જે પ્રેમમાં પડ્યા પછી લગ્ન કરીને ડૂબકીઓ મારતો હોય, ન ડૂબે કે ન તરે એ પતિ હોય. ગજબ પ્રેમ કહાનીઓ છે. હું હમણાં મેડિકલે ગયો, અમારે જાની દાદા છે મેડિકલ વાળા. મને કે ભગવાનભાઈ તમારી ઉંમર તો હજી ઓછી છે કે તમે યુવાન છો, એક વાત કહું. મેં કીધું કયો ને. મને કે આ પત્ની અને ગર્લફ્રેન્ડ વચ્ચેનો એક ઝીણો તફાવત છે. મેં કીધું શું? મેડિકલવાળા પાસેથી આવી વાત જાણવા મળે એટલે બહુ કહેવાય. મને કે ભગવાનભાઈ જો તમને એક વાત કહું, પત્ની છે ને એ અને ગર્લફ્રેન્ડ આ બે વચ્ચે દવા અને દારૂ જેવો તફાવત છે. મેં કીધું શું વાત કરો? કઈ રીતે? મને કે ગર્લફ્રેન્ડ છે ને એ દવા જેવી છે. તમે દવા અહીંથી લઈ જાઓ એટલે એની ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોય. એક્સપાયરી ડેટ આવી જાય એટલે દવાનું કામ પૂરું, પછી એ દવા ન પીવાય. મેં કીધું સાચી વાત છે. એટલે મને કે તમે એ દવા લ્યો ત્યારે તમને રાહત થઈ જાય, પણ એક્સપાયરી પૂરી થાય એટલે નાખી દેવાની રહી. જ્યારે પત્નીનું કામ દારૂ જેવું છે, જેમ જૂની થાય એમ મારી બેટી ચડે હો. અનુભવીઓ છે એ વધારે દાંત કાઢશે આમાં. ગજબ, જેમ જૂનું થાય એમ એમ તમારે ચડતું જાય હો. કારણ કે એમાં નવા નવા લગ્ન થયા હોય ને ત્યારે પત્નીને આપણે પ્રેમથી કીધું હોય ને ગાંડી, તો હવે ના મજા આવે હો. માથેથી ઓઢણું હરક હરક હરકવા માંડે. અને એની જ પત્નીને 10 વર્ષ પછી ભૂલથી કહી દો ગાંડી છે, તો આપણા ખાનદાનમાં કેટલા ગાંડા છે ને એ ગણાવી દે. બોલો બૈરાઓ જ હા, બૈરાઓનું ગજબ છે યાર. પત્નીઓ છે ને ઘરે જઈએ ને એટલે આપણને શાંતિથી રહેવા ન દે, અને અલગ અલગ પ્રકારના વ્રત કરી કરીને શાંતિથી આપણને મરવાનું દે. બોલો, જીવન મરણની વચ્ચે એ કે તમે જોલા ખાતા જાય, એનું જ નામ સંસાર છે. હમણાં એક ભાઈ એની પત્નીને દવાખાને લઈને ગયો, આંખના ડૉક્ટર પાસે. એ બેન બેઠા હતા, ડૉક્ટર આમ આંખ જોવા માટે આંખ ખોલાવે તો બેન આંખ બંધ કરી જાય. ડૉક્ટર કે બેન આંખને ઉગાડો, અંદર ટીપા નાખવાના છે. ડૉક્ટર ખોલવા જાય તો બેન આંખ બંધ કરી જાય.
પેલા ડૉક્ટરે એના પતિને બોલાવ્યો સામે. એ બેનની સામે ઊભા રાખ્યા અને પછી હળવેક દઈને કાનમાં કીધું, ભાઈ તમે એક કામ કરો. એ કે શું? એ કે સામે અમારી નર્સ ઊભી છે, તમે એના સામે એક ધારું જોઈએ રાખો. આખે આખું ટીપાની બોટલ નાખી દે તો આંખ બંધ ન થાય. નક્કી ન મારે ભાઈ. આ પત્ની અને પોલીસ બેય છે ને, બેયની રાશિ સેમ છે, એક સરખી રાશિ છે બેયની. પણ ફરક ખાલી એટલો જ છે કે પોલીસવાળા છે એ રિમાન્ડ લઈને મારે અને પત્નીઓ છે એ ડિમાન્ડ કરીને મારે. બહુ ફરક નથી. હા, હમણાં તો એક ભાઈએ એની ઘરવાળીને ફોન કર્યો. એ કે શું કરે છે? એ કે કાંઈ નહીં, રસોઈ બનાવું છું. તમે ક્યાં છો? ક્યારે આવો છો? એટલે પેલો કે કાંઈ નહીં ગાંડી, આપણે ગયા વર્ષે બજારમાં ગયા હતા, ખબર છે? એ ખબર છે ને, ત્યાં આપણે એક સોનીની દુકાને ગયા હતા અને તને એક સેન ગમી ગયો હતો. ત્યાં તો બેનને આમ હરખ થઈ ગયો કે હા મને યાદ છે. એ કે તે એ ચેન જોયો, તને લેવાનું મન થયું હતું, પણ ત્યારે મારી પાસે પૈસા નહોતા. એની પત્ની કે હા મને યાદ છે ને, પછી મેં તને કીધું તું કે એ ચેન અત્યારે રહેવા દે, હું તને એક દિવસ એ લઈ દઈશ. ત્યાં તો ઓલા બેનને એમ થઈ ગયું કે ચેન લેવા જ ગયા છે. એ કે મને બધું યાદ છે. એ કે યાદ છે ને એ દુકાન? એ બેન કે હા. પેલો કે બસ એ એક જેટલી દુકાનની બાજુમાં વાણંદની દુકાને બાલટાટી કરાવું છું, 15 મિનિટમાં થશે. દુકા કાઢી નાખે. હા, હમણાં તો એક અદાલતમાં કેસ ચાલતો હતો, પતિ પત્નીનો છૂટાછેડાનો કેસ ચાલતો હતો. બોલો. એટલે જજ સાહેબે છે એ ચુકાદો આપ્યો. એ કે જો ભાઈ, આજથી તમારે તમારી પત્ની માટે તમારો જે કાંઈ પર પગાર આવે એ પગારના 50% પૈસા તમારી પત્નીને તમારે આપી દેવાનો. એટલે ટૂંકમાં તમારે અડધો પગાર તમારી પત્નીને આપી દેવાનો છે. ઓલો ન્યાન્યા ઊભો કે સાહેબ પાકું, ડન. એનો જે વકીલ હતો એ કે પણ શાંતિ રાખો, આમ કાંઈ સીધું આ પાડી દેવાય, અડધો પગાર વિયો જાહે. ઓલો કે વકીલ સાહેબ રેવા દ્યો, પેલા આખો જાતો તો અડધામાં પતે છે, પતવા જોઈ પેલા મુદલ કઈ હાથમાં નહોતું આવતું. હમણાં તો એક પતિ પત્નીનો કોર્ટમાં કેસ ચાલતો હતો, એ પતિનું મર્ડર થઈ ગયું. એટલે પેલા વકીલે એની પત્નીને પૂછ્યું, જે મરી ગયો તો એની પત્નીને, એ કે તમારા પતિનું મર્ડર થયું એ કઈ રીતે થયું? એની પત્ની કે સાહેબ એમાં એવું છે કે એણે મને નીંદરમાં એવું કીધું કે કવિતા એસી બંધ કરી દે. વકીલ કે પણ એમાં એસી બંધ કરવાનું કીધું, એમાં તમારે એને મારવાની ક્યાં જરૂર હતી? એની પત્ની કે પણ વકીલ સાહેબ મારું નામ કવિતા નહીં સવિતા છે. કવિતા અમારી પાછળવાળી ગુડાણી. હમણાં મારો ભત્રીજો મને કહેતો હતો, મને કે ભગવાન કાકા આજે ગજબ થઈ ગયો. મેં કીધું શું ગજબ થઈ ગયો? મને કે અમારા સાહેબ ક્લાસમાં બધાને પૂછતા હતા કે તમે મોટા થઈને શું બનશો? તો મેં કીધું શું થયું? મને કે મારી બાજુવાળી છોકરી છે ને રવિના, એને પહેલાં સાહેબે પૂછ્યું કે તું મોટી થઈને શું બનીશ? તો રવિનાએ કીધું કે સાહેબ હું મોટી થઈશ ને એટલે એક બિઝનેસમેન બનીશ. ગુજરાતના દરેક જિલ્લામાં મારા બિઝનેસની શાખાઓ હશે. હું જ્યાં પણ રોકાઈશ ત્યાં સારામાં સારી 5 સ્ટાર હોટલમાં રોકાઈશ. મારી આજુબાજુમાં સિક્યુરિટી ગાર્ડ્સ ને નોકરો હશે. હું પુષ્કળ પૈસાદાર બનીશ. પછી સાહેબે કીધું કે બહુ સારી વાત છે, પણ તમારે છે ને ટૂંકમાં કહેવાનું છે. તો મેં કીધું એમાં તારે શું છે? મને કે પછી સાહેબે મને પૂછ્યું. મેં કીધું શું? એ કે રવિ ઊભો થા, તું શું બનીશ? તો મેં કીધું તે શું કીધું? મને કે મેં કહી દીધું સાહેબ હું રવિનાનો પતિ બનીશ. હા, હમણાં એક સાહેબ ક્લાસમાં બધા છોકરાઓને પૂછતા હતા કે આપણે મોનિટર નક્કી કરવો છે. એટલે બધા છોકરાઓની પાસેથી જાણતા હતા. એક છોકરાને ઊભો કર્યો, એ કે ઊભો થા, તું અહીંથી છૂટીને ઘરે જા પછી શું કરે?
ઓલો છોકરો કે કંઈ સાહેબ કાંઈ નહીં, હું અહીંથી છૂટીને ઘરે જાઉં પછી નાસ્તો કરી લઉં, મારા પપ્પા માટે કમલાની દુકાનેથી માવો લઈ આવું અને પછી રમવા જતો રહું. બીજા છોકરાને ઊભો કર્યો, તું શું કરે? એ કે સાહેબ કાંઈ નહીં, અહીંથી છૂટીને જાઉં પછી નાસ્તો કરી લઉં, પછી મારા પપ્પા માટે કમલાની દુકાનેથી બીડી લઈ આવી દઉં, પછી રમવા જતો રહું. હજી ત્રીજા છોકરાને ઊભો કર્યો. એ કે તું શું કરે? પેલો છોકરો કે સાહેબ કાંઈ નહીં, હું અહીંથી છૂટીને જાઉં, ઘરે જઈને નાસ્તો કરી અને કમલાની દુકાનેથી મારા પપ્પા માટે દારૂની બોટલ લઈ આવું, પછી રમવા જતો રહું. બીજા છોકરાને ઊભો કર્યો, તું શું કરે? એ કે સાહેબ કાંઈ નહીં, હું અહીંથી છૂટીને જાઉં એટલે નાસ્તો કરી અને મારા પપ્પા માટે કમલાની દુકાનેથી ગાંજો લઈ આવું, પછી રમવા જતો રહું. બીજા છોકરાને ઊભો કર્યો. એ કે તું શું કરે? એ કે સાહેબ કાંઈ નહીં, અહીંથી છૂટીને ઘરે જાઉં, શાંતિથી હાથ પગ ધોઈ દીવાબત્તી કરી નાસ્તો કરી અને પછી મારી દુકાને બેસી જાઉં. સાહેબ કે શાબાશ, જો કેટલો સંસ્કારી છોકરો છે, તારું નામ શું છે બેટા? ઓલો કે સાહેબ કમલો. બધા ગુણ કમલામાં આવી ગયેલા છે ભાઈ. અમારે ત્યાં ઉનામાં ગુપ્ત પ્રયાગ ધામ છે. ગુપ્ત પ્રયાગ ભગવાન ત્યાં ગુપ્ત રહ્યા હતા, બહુ ઐતિહાસિક સ્થળ છે. ત્યાં અમારે ભાદરવી અમાસનો મેળો ભરાય. એટલે ભાદરવી અમાસનો મેળો ભરાય ને એટલે બહુ મોટો મેળો ભરાય છે, ટૂંકમાં લૌકિક મેળો. એટલે ત્યાં અમારે આજુબાજુના ગામડાવાળા બધા આવે, એમ દીવથી પણ આવે. એમાં એક ભાઈ દીવથી ફરવા આવ્યા અને એની પત્ની ફોરેનર હતી. એની ફોરેનર પત્નીને લઈ અને મેળામાં આવ્યા ફરવા માટે. ને એમાં અમારા ગામડામાંથી બધા ગયા હતા. એમાં એ ફોરેનરની પત્ની છે એ મેળામાં ક્યાંક ખોવાઈ ગઈ. એટલે પેલો દીવવાળો જે છે આમથી આમ ગોતતો હતો, તો એક ભાઈ ભટકાણો. એ કે શું થયું? એ કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ. પણ તમે કાં ફાફા મારો? એ કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ. એટલે કે શું વાત કરો, આપણે બે હમદુખિયા. એટલે પેલો ગામડાવાળો હતો ને એને દીવવાળાને કીધું કે તમારી ઘરવાળી કેવી હતી? એટલે પેલો કે મારી ઘરવાળી ગોરી ગોરી છે, હરણી જેવી આંખો છે, પાતળી કમર છે, રૂપનો કટકો લાગે છે. પછી પેલો દીવવાળો કે તમારી ઘરવાળી કેવી હતી? પેલો ગામડાવાળો કે મારીને જવા દે, પેલા તારીને ગોતવા દે. ગજબ ભૂકા કાઢી નાખ્યો. એ કે મારી તો ઓટોમેટિક ઘેર પૂગી જાય, કે પેલા તારીનું ધ્યાન રાખી. કે ગજબ છે. હમણાં એક ગામમાં પૂર આવ્યું. પૂર આવ્યું એટલે પૂર વહી ગયું. પછી ટૂંકમાં બધા સર્વે કરવાવાળા આવે ને, સરકારી અધિકારીઓ ને બધા, એટલે સરકાર તરફથી સર્વે કરવા માટે આવ્યા હતા. એમાં એક ભાઈની ઘરે પૂછતા હતા કે તમારે શું નુકસાન થયું? એ કે સાહેબ બીજું કંઈ બહુ જાજુ નુકસાન નથી થયું, પણ મારી પત્ની તણાઈ ગઈ છે, હજુ મળી નથી. એટલે એ કે તમારી પત્ની દેખાવે કેવી લાગતી હતી? એટલે પેલો કે સાહેબ ગોરો વાન, 5.5 ફૂટ ઊંચાઈ, નાજુક અને નમણી લાગે, બોલે તો કોયલના કંઠ જેવી, હાલે તો હરણીની ચાલ જેવી, અને આમ તમે જોઈ લો એટલે ફિલ્મની હિરોઈન જેવી લાગતી હતી. આટલું બોલ્યો ને ત્યાં એની બાજુવાળો હળવેક દિન કે સાહેબ હાવ ખોટીનો છે, અંધારિયા મહાણમાં સુડેલ દાંત કાઢતી હોય ને એવી લાગતી હતી, 3.5 ફૂટની બટકી. ઓલાએ એક ઝાપટ મારી હોય કે મૂંગો મહીને ઘરવાળી મારી છે કે તારી છે? એ કે પણ કાંઈ ખોટું કહેવાય? એ કે મારી ઘરવાળી છે, એક્સચેન્જમાં મને હારી મળે, તારે શું છે? હા, હમણાં એક ભાઈની પત્ની બીમાર પડી ગઈ ને તો દવાખાનામાં દાખલ હતી. એટલે એના પતિને કે હું મરી જઈશ હવે. એ કે હું નહીં જીવી શકું, હવે મારા છેલ્લા દિવસો આવી ગયા છે, હું મરી જ જવાની છું. પેલો કે ગાંડી એવી વાતો કરમાં, હું મરી જઈશ. એની ઘરવાળી કે પણ હું તો બીમાર છું એટલે મરી જઈશ. તમને શું થયું? તમે કેમ મરી જશો? એ કે તું મરી જવાની વાત કરે છે ને, એમાં હરખનો એટેક આવી જાય. એટલો આવી ગયેલો છે.
નરકના એટેકમાં એક ઉતરી ગયા. ગજબ છે હો ભાઈ. હમણાં તો એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે આપણે બે ઘણા સમયથી કાંઈ બહાર ફરવા નથી ગયા, ચાલ આજે ફરવા જઈએ. ડ્રાઈવરને કીધું કે ગાડી કાઢી લે, એટલે એની ઘરવાળી કે નહીં, એ ડ્રાઈવરને આપણે નથી લઈ જાવો, એ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂકો, નથી રાખવો. એટલે પેલો કે અચાનક શું થયું? ડ્રાઈવરને કાઢી મૂકો એમ કંઈ બીજા કર્યા નોકરીમાંથી કાઢી મુકાય? એ કે હા, એને નોકરીમાંથી કાઢી મૂકો, આપણે એ ડ્રાઈવરને નથી રાખવો. એ કે પણ શું થયું છે? એ કે 2 દિવસ પહેલાં મારા મમ્મી આવ્યા હતા, એને લેવા માટે અમે રેલવે સ્ટેશને ગયા, ત્યાંથી લઈને આવતા હતા ને એમાં આણે જે રીતે ગાડી ચલાવી છે એ રીતે અકસ્માત થતા રહી ગયો, નકર અમે મા દીકરી બે અત્યારે હાજર ન હોત અહીંયા. અને ગાડી ચલાવતા જ નથી આવડતી, કાઢી મૂકો એને તમે. પેલો કે ગાંડી, એમ કાંઈ બિચારાને રજળ તો કરી દેવાય, આપણે એને એક મોકો આપવો જોઈએ. બીજી વખત કે તાર મમ્મીને બોલાવાય, આપણે એક મોકો આપીએ. ના, હમણાં એક કોલેજના પ્રોફેસર છે, એ બધા છોકરાઓને પૂછતા હતા, લેક્ચર લેતા હતા ત્યારે. એ કે મને એક વાત કહો, આ એન્જિનિયરિંગ કોલેજમાં તમે ભણો છો એટલે તમારે લાયક એક ફિલ્મ આવી હતી રોબોટ, આ ફિલ્મ જોઈને તમે શું શીખ્યા? તો એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ, આ ફિલ્મ જોઈને મને એટલી ખબર પડી ગઈ કે છોકરીયું ખાલી માણસનું જ નહીં, મશીનનું મગજ ફેરવી નાખે. મશીનના મગજને વાટ લગાડી દે ભાઈ. આ સ્ત્રીઓનું મગજ જ ગજબ, ખબર નહીં કેવું ભેજું ફીટકી ઉપરવાળાએ. હા, હમણાં એક પ્રોફેસર ક્લાસમાં પૂછતા હતા, એ કે કાળ કેટલા હોય? તો એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ 3 કાળ હોય. પ્રોફેસર કે 3 કાળ હોય બરાબર છે, પણ એને ઉદાહરણ સાથે કેવું હોય તો? પેલો છોકરો કે જો સાહેબ, 2 મહિના પહેલા મેં તમારી છોકરીને જોઈતી અને એની સાથે પ્રેમ થયો તો, એ ભૂતકાળ છે. અમે બંને પ્રેમ કરીએ છીએ, આ વર્તમાન કાળ છે. અને આવતા મહિને અમે બંને ભાગી જવાના છીએ, આ ભવિષ્યકાળ છે. હમણાં એક મારો ભાઈબંધ કન્સ્ટ્રક્શન લાઈનમાં કામ કરે છે, એટલે બધી પ્રોપર્ટી ઇન્વેસ્ટ જાજુ કરે. મને કે ભગવાનભાઈ, રાજકોટમાં એ કે મકાનમાં રોકાણ કરવું છે, પણ સાલું સમજાતું નથી, શું જોઈને કરવું? મેં કીધું યાર, તમને તો ખ્યાલ હોય જ ને. મને કે એમ નહીં, હું કન્ફ્યુઝ છું. મેં કીધું શેનું કન્ફ્યુઝન છે? મને કે સમજાતું નથી, રોકાણ કરવું પણ શું જોઈને કરું? મેં કીધું શું જોઈને એટલે સારું હોય એમાં કરવાનું હોય. મને કે એ જ સમજાતું નથી કે હું આમાં લોકેશન જોઈને કરું કે પાડોશણ જોઈને કરું. હમણાં એક છોકરો એની પ્રેમિકાને કહેતો હતો, એ કે ગાંડી, તારા ને મારા પ્રેમની વચ્ચે આવતી તમામ દિવાલો હું પાડી દઈશ. તારા ને મારા પ્રેમની વચ્ચે કોઈ મોટો ડુંગર હશે તો એ ડુંગરને હું તોડી પાડીશ, અને તારા અને મારા પ્રેમની વચ્ચે કોઈ ખીણ હશે તો એ ખીણને હું બૂરી દઈશ. ત્યાં તો છોકરી ગળગળી થઈ ગઈ. હો ભાઈ, ઓહો, આટલો પ્રેમ કરે છે મને. એ બે રાજી ખુશીથી લગ્ન કરી લીધા. પછી છોકરીને ખબર પડી કે આ દિવાલ પાડવાનું શું કામ કહેતો હતો, ડુંગર તોડવાનું શું કામ કહેતો હતો, ખાઈ બુરવાનું શું કામ કહેતો હતો? કારણ કે ઓલો જીસીબીનો ડ્રાઈવર હતો. હા, હમણાં તો એક પતિ પત્ની બેઠા હતા ને કંઈક વાત કરતા હતા, અને વાત કરતા કરતા બે વચ્ચે ઝઘડો થઈ ગયો. એની ઘરવાળી કે મારે તમારી સાથે રહેવું જ નથી, મારે ભાગી જવું છે. ઓલો છાનો મુનો હજડ બંધ થઈને બેઠો. એની ઘરવાળી પાછી જોતી કે હું જાઉં છું, તોય ઓલો છાનો મુનો બેઠો, કાંઈ બોલ્યો નહીં. હો, ફરીથી પાછું એની પત્નીએ કીધું હું જાઉં છું, મારે તમારી સાથે નથી રહેવું.
ઓલો હળવેક દઈને કે 10 વર્ષથી સાંભળું છું પણ સાલી જાતી નથી. પણ આ લગ્ન છે ને, લગ્ન એ શબ્દમાં બહુ તાકાત હોય. તમે જોજો, લગ્ન શબ્દને માત્ર સાંભળવાથી કુંવારા છે એ વાઇબ્રેટ થઈ જાય અને પરણેલા છે એ સાયલેન્ટ થઈ જાય. એટલી તાકાત છે આ લગ્ન શબ્દમાં. ગજબ હોય. અને તમને એક વાત કહી દઉં, બહુ જાણીતી પણ ઝીણી. જાણીતી છે પણ તમને ખબર નહીં હોય. પ્રેમની 2 નિશાનીઓ આગ્રામાં છે. હા, પ્રેમની 2 નિશાનીઓ આગ્રામાં છે અને 2 મહાન મોટી છે. જો સફળ થાય તો તાજમહેલ અને અસફળ થાય તો મેન્ટલ હોસ્પિટલ. આગ્રામાં જ છે. હમણાં એક બેને એના પતિને ફોન કર્યો. ફોન કરીને ગગલાવા જ માંડ્યા. એટલે ઓલો કે પણ શું થયું? એ કે પણ તમારે ઘરમાં કંઈ ધ્યાન દેવું નથી, ઘરમાં શું છે તમારે કંઈ જોવું નથી, અમે કેમ હકાડતા હોય તમારે કંઈ ઘરમાં ક્યાં ધ્યાન દેવું, તમને કંઈ પડી જ નથી, તમને તમારું કામ જ કરી રાખવું છે, અમારી કાંઈ તમને ભાળ જ નથી લેવી. ઓલો કે પણ થયું શું? એની ઘરવાળી કે થાય શું, રાંધવામાં કાંઈ નથી આજ. ઓલો કે તો હવે શું બનાવવાનું છે? હું બનાવ તંબુરો, ઝેરના કોળિયા રાંધું જ છે. ઓલો કે કાંઈ વાંધો નહીં, તું જમીન સૂઈ જાજે, મારે થોડુંક મોડું થાય એમ છે એટલે જમીન આવા. હમણાં એક ભાઈ એના બોસને કહેતા હતા કે સાહેબ હવે પ્રમોશનનું કંઈક કરો. તો એનો બોસ કે તું એલા કાંઈ કામ કરતો નથી અને તારે પ્રમોશન જોઈએ છે? પ્રમોશન નહીં થાય, જવા દે. બીજે દી પાછો ગયો. એ કે સાહેબ મારે રજા જોઈએ છે. તો એનો બોસ કે તને રજા આપીશ તો તારું કામ કોણ કરશે? ત્રીજે દી પાછો ગયો. એ કે સાહેબ આપણો પગાર વધારી ગયો. એનો બોસ કે એલા તારું એટલું કામ નથી અને તારે પગાર વધારો કરવો જ? ઓલો કે સાહેબ પહેલાં મને એક વાત સમજાવો. એ કે શું? એ કે હું પગાર વધારાનું કહું કે પ્રમોશનનું કહું તો તમે એમ કહો છો કે તું કાંઈ એવું કામ કરતો નથી, અને રજા માંગુ તો એમ કહો છો કે તારું કામ કોણ કરશે? સમજાતું નથી આમાં ગોટાળો ક્યાં થાય છે. ગજબ માણસ મરી જાય. અમારે અગલો એક જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે પેલા સામેવાળાએ પૂછ્યું કે તમારે આ નોકરી માટે કંઈ અનુભવ ખરો? અગલો કે હા સાહેબ આપણને પૂરતો અનુભવ છે. એ કે અમારે એક જવાબદાર માણસ જોઈએ છે. એ કે સાહેબ તો આપણે પરફેક્ટ બેઠા. એ કે શું વાત કરો છો? એ કે હા તમારે જવાબદાર માણસ જોઈએ તો આપણે પરફેક્ટ. કે શું વાત કરો છો, કઈ રીતે? એ કે સાહેબ આની પહેલાં હું જ્યાં નોકરી કરતો હતો ને ત્યાં કોઈ પણ નુકસાન આવે એટલે મારા શેઠ મને જ જવાબદાર કહેતા. ગજબ છે. અગલો મને હમણાં કહેતો, મને કે ભગવાનભાઈ આ લગ્ન કરવામાં આળું એક જોખમ છે. મેં કીધું શું? મને કે પતિ જે છે એ હંમેશા માટે એક વસ્તુના નિર્ણયથી નાખુશ જ હોય. મેં કીધું શું? મને કે જો લગ્ન પહેલાં લગ્ન કરવાની ચિંતામાં હોય. મેં કીધું હોય. મને કે લગ્ન થઈ જાય પછી આ ચિંતા લાઈફ ટાઈમ થઈ જાય. આ ગજબ છે. પણ આપ સૌ હાસ્યપ્રેમીઓ બેઠા છો એટલે છેલ્લે એક બહુ ટૂંકી વાત તમને કહી દઉં કે પતિ આજના સમયમાં એવું એક બહાદુર પ્રાણી છે, એવું એક બહાદુર પ્રાણી છે જેમ જંગલમાં સિંહ છે. એની સામે ગમે એટલી મુશ્કેલી આવે તો પણ એ ન ડરે. પણ આ પતિ એક એવો સિંહ છે કે જે શિકારે નીકળે એટલે નાજુક નમણી હરણી સ્વરૂપ પત્ની આ સિંહ સ્વરૂપ પતિનો શિકાર કરી જાય.
આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ, ધન્યવાદ. ભારત માતા કી જય.